નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે પ્રવીણ રામ જોડાયેલા છે. વિસાવદરની ચૂંટણીમાં માહોલ અત્યારે શું છે તેના ઉપર ચર્ચા કરીશું, કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી, બીજી તરફ કોંગ્રેસ છે, ત્રીજી તરફ આમ આદમી પાર્ટી છે અને બધા જ હવે કેમ્પેનિંગની જે ચરમસીમા કહી શકાય ત્યાં પહોંચી ગયા છે. આપણી સાથે પ્રવીણ રામ છે. પ્રવીણભાઈ, શું કહેશો? અત્યારનો માહોલ શું કહી રહ્યો છે? ચોક્કસથી સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝ અને આપનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારનો જે વિસાવદરની ચૂંટણીનો માહોલ છે એ ખૂબ હું એવું કહી શકું કે સ્વયંભૂ માહોલ છે. કોઈ ઊભો કરેલો માહોલ અને સ્વયંભૂ માહોલમાં બંનેમાં હાથી ઘોડાનો ફેર હોય છે. લોકો પોતે એવું ઈચ્છી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા આ સીટ ઉપરથી જીતશે અને એમને વિધાનસભામાં મોકલવાના છે. આવો જે સ્વયંભૂ માહોલ, લોકો પોતાના લોકમુખેથી જે પ્રચાર કરી રહ્યા છે, અથવા આજુબાજુના સૌરાષ્ટ્રના અન્ય તાલુકા, અન્ય જિલ્લામાંથી લોકો પોતાના સગા સંબંધીઓને ફોન કરીને વિસાવદર ફોન કરી રહ્યા છે કે આ વખતે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને ત્યાં જીત અપાવવાની છે. આ જે કહેવાય ને કે ઓટો મોડમાં જે લોકો જતા રહ્યા છે, ઓટો મોડમાં જે પ્રચાર પોતે કરી રહ્યા છે, એ જે પાર્ટીના કાર્યકર્તા હોય એ રીતે જે પ્રચાર કરી રહ્યા છે, આ સ્વયંભૂ માહોલ અને સાથે સાથે ભાજપના ઉમેદવાર તરફની નારાજગી, એમનો આક્રોશ, એમણે જે અત્યાર સુધી બાવડો વાવ્યા એ તમામ એમના જે કંઈ પણ ભાજપના કાર્યકર્તાઓ, એ તમામ પરિબળો જે છે એ અત્યારે બીજેપીને નુકસાનરૂપ થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈની ફેવરમાં આવી રહ્યા છે. અને હું એવું માનું છું કે ક્યાંય પણ હજી સુધી, હું લગભગ છેલ્લા 20 દિવસથી પ્રચારમાં છું, હજી સુધી મને સિંગલ કોઈ એક વ્યક્તિ, ડાયરેક્ટલી તો ઠીક છે મને, પણ ઇનડાયરેક્ટલી પણ કોઈ વ્યક્તિએ નબળી વાત કરી હોય એવું મને હજી સુધી મારા નજર સમક્ષ નથી આવ્યું. એ જોતા મને એવું લાગે છે કે ખૂબ મારા ખ્યાલથી 25-30 હજારથી વધારે લીડથી આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈની 100% અહીંયાથી જીત થશે અને અહીંયાથી પરિવર્તનના બીજ વવાશે. અહીંયાથી, કારણ કે વિસાવદરની ધરતી પરિવર્તનના બીજ વાવવા માટે એમનો ઇતિહાસ છે. એમણે ક્યારેય સત્તા સામે શીશ ઝુકાવ્યું નથી. એમણે ક્યારેય સત્તાના હથિયારો સામે એને સરેન્ડર ક્યારેય નથી કર્યું. ત્યારે આ વખતે પણ ચોક્કસ વિસાવદરની ધરતી જે એમનો ઇતિહાસ છે એ ઇતિહાસ કન્ટિન્યુ રાખશે એવો અમને વિશ્વાસ છે. તમે કહી રહ્યા છો કે વિસાવદરની ધરતી ઇતિહાસ કન્ટિન્યુ રાખશે, પણ ઘણા બધા એવા મુદ્દા હતા જેમાં ગોપાલ ઇટાલિયા પોતે કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગયા અને ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો પણ ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. જુઓ, જે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈની વિરુદ્ધમાં અત્યારે કોઈ પ્રચાર કરવા માટેનું બીજેપી પાસે કોઈ માધ્યમ નથી, ત્યારે બીજેપી અનેક હથકંડાઓ અપનાવી રહી છે. જૂના વિડીયો, અલગ અલગ કટિંગ કરેલા ખોટા વિડીયો, એવું પ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહી છે. પણ તમે પણ જોયું હશે કે અત્યારે બીજેપીએ જે પ્રવાહ માર્કેટમાં મૂક્યો, એ પ્રવાહ લોકોના મુખ્ય ચર્ચામાં અથવા જે એમને જે લેવલ સુધી લઈ જવો તો એ લેવલ સુધી ગયો નથી. તમામ એમના પ્રયાસો નિષ્ફળ ગયા છે. એ પછી એમણે સાધુ સંતો પાસે અમુક વિડીયો બનાવડાવ્યા, અલગ અલગ વ્યક્તિઓ પાસેથી બનાવડાવ્યા, જૂના વિડીયો સ્પ્રેડ કર્યા. આ તમામ વસ્તુઓ જે છે એ ક્યાંય પણ હાવી થઈ હોય એવું વિસાવદરની વિધાનસભામાં દેખાણું નથી. બીજું, આજે નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું એક વાતનો ખુલાસો અને ઘટસ્ફોટ કરવા માંગુ છું કે બીજેપીના અમુક કાર્યકર્તાઓ, અમુક પોલીસના અને અન્ય અધિકારીઓ અને અમુક 2-3 મીડિયાના લોકો પણ અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે અને સંપર્ક કરી અને એમને એક ટાસ્ક આપી રહ્યા છે કે તમારે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં બોલવાનું છે. આમ આદમી પાર્ટી સાથે અમે હતા, પણ અમને આમ આદમી પાર્ટી સાથે અત્યાર સુધી હતા, અમે ખૂબ મહેનત કરી, પણ આમ આદમી પાર્ટી આવી છે, ફલાણી છે, ઢીકણી છે, ગોપાલભાઈ ફલાણા છે, ઢીકણા છે, આવા છે, એવું નેગેટિવ બોલવાનું છે. અને આવું નેગેટિવ તમે વિડીયો બનાવી દો તો તમે જે રૂપિયા, જેવો માણસ, જેવો કાર્યકર્તા, જેવો વ્યક્તિ, જેવો સામેવાળો વ્યક્તિ, એ પ્રમાણે બીજેપી અને બીજેપીના લોકો, પોલીસના અમુક અધિકારીઓ, 1-2 મીડિયાના મિત્રો ઓફર કરી રહ્યા છે. અને આ વાત માત્ર આક્ષેપ નથી, મારી પાસે પુરાવાઓ છે. કદાચ ભાજપ એમ કહે કે આક્ષેપ છે, ખોટી વાત છે, વાહિયાત વાત છે, તો ભાજપના કોઈ પણ વ્યક્તિને મારી સામે આવી જવાની છૂટ છે. એમણે કોને કોને ફોન કર્યા છે, કોને કોને કેવી ઓફર કરી છે, એ તમામ લોકો મીડિયા સમક્ષ આવીને વાત ખુલ્લી કરવા માટે તૈયાર છે. એટલે આ જે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે ને, એ ષડયંત્રના ભાગરૂપે ગઈકાલે એક વ્યક્તિને, આમ આદમી પાર્ટીના વ્યક્તિ પાસે વિડીયો પણ બનાવ્યો. આ જ રીતે એ અન્ય વ્યક્તિઓ પાસે પહોંચી રહ્યા છે અને આવા વિડીયો બનાવવાનો પ્રયત્ન અને વિડીયોની સામે એમને પૈસા આપી રહ્યા છે. ત્યારે વિસાવદરની જનતાને હું અત્યારથી જ અવગત કરાવવા માંગુ છું કે હવે પછી
આજથી હવે પછી કોઈ પણ જાતનો આમ આદમી પાર્ટીનો કે વિરુદ્ધ ગોપાલભાઈની વિરુદ્ધનો કોઈ વિડીયો આવે તો તમારે સમજી લેવાનું કે આમણે બીજેપી માંથી પૈસા લીધા છે અને બીજેપી માંથી પૈસા લઈ અને ત્યારબાદ મેનેજ થઈ અને આ વ્યક્તિ આવું બયાન આપી રહ્યા તમે છે. કહી રહ્યા છો કે પૈસા લઈને વિડીયો બનાવવાની વાત તમે કરી રહ્યા છો, તો તમારી પાસે એવા કયા એવિડન્સ છે? તમે કહી રહ્યા છો કારણ કે કોઈ વ્યક્તિ, હું જ તમને કહું કે જે ગઈકાલે એમને તમારા તાલુકા પંચાયતના કોઈ સદસ્ય છે જેમના દ્વારા જિલ્લા અધ્યક્ષ છે એમના દ્વારા જ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને એમને તો ખૂબ ગંભીર આરોપ લગાવ્યો. એમને તો કહી દીધું કે આ જે પણ પથ્થરમારો કરવામાં આવ્યો કોંગ્રેસ ઉપર, એ પથ્થરમારો ગોપાલ ઇટાલિયાની પોતાનું ષડયંત્ર છે. બેન, પેલા તો વાત સમજવાની એ છે કે અમારા તાલુકા ના પ્રમુખ જે હતા એ ગઈકાલ પરમ દિવસે રાત્રિ સુધી પોતે મેનેજમેન્ટ કરતા હતા, પોતે આયોજન કરતા હતા. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતે જાન જોડીને જતો હોય અને એ વ્યક્તિ એમ કેમ કહી શકે કે અહીંયા બધું ખોટું જ થઈ રહ્યું છે? જો માની લો કે ખોટું જ થઈ રહ્યું છે તો તમે શું કામ આગળ હતા? તમે શું કામ લીડરશિપ લઈ રહ્યા હતા? ખોટું જ હતું તો તમે એ ખોટી વસ્તુમાં તમે શું કામ ઉભા હતા? તમને અત્યાર સુધી કેમ આત્મજ્ઞાન નથી? કેટલા દિવસોથી, કેટલા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે, તમને ચૂંટણીના 2 દિવસ પહેલા જ આત્મજ્ઞાન કેમ થયું? અને બીજું કે તમને કોઈ સાઈડમાં નતા મૂક્યા, તમે તો મેન જવાબદાર વ્યક્તિમાં હતા, તમે જ બધું લઈને આગળ ચાલતા હતા. તો આત્મજ્ઞાન શું કામ થયું? આત્મજ્ઞાન એટલા માટે થયું કે ખીચા ભરાઈ ગયા, ખીચામાં પૈસા આવી ગયા. વાત રહી, તમે એમ કીધું કે તમે કઈ રીતે આક્ષેપ કરી શકો છો, તમારી પાસે પુરાવાઓ શું? તો મારા સાથે જોડાયેલા અને મારી સાથે રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ જેમને ફોન આવ્યા છે અને એ ફોનમાં જે ચર્ચા કરવામાં આવી છે એ અમારી પાસે પુરાવાઓ છે. હા, બીજેપી એમ કહેશે કે પુરાવાઓ આપો તો એ વ્યક્તિ તમામ મીડિયા સમક્ષ આવી અને બોલવા માટે તૈયાર છે કે શું ઓફર કરી, શું વાત કરી, બીજેપી આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં શું બોલવાની વાત કરી. આ તમામ વાતોને અમે મીડિયા સમક્ષ જરૂર પડશે તો ખુલ્લી કરવા માટે તૈયાર છે. તો કરો ને, અત્યારે તમે કેમ ખુલાસા નથી આપી રહ્યા? તમે કેમ એવિડન્સ નથી કહી રહ્યા? કારણ કે આરોપ તો ખૂબ ગંભીર લાગી રહ્યો છે. ના, અમે કરીશું પણ અમે હજુ પણ માની લો કે અમારા જે અન્ય કાર્યકર્તાઓ છે એની પાસેથી એવિડન્સ ભેગા કરી રહ્યા છે અને એ તમામ એવિડન્સો સાથે અમારી પાસે વેલ પ્રૂફ એવિડન્સો સાથે અમે 110% ખુલાસાઓ કરીશું. અત્યારે અમે હાલ જે આ વાત છે મીડિયા સમક્ષ એટલા માટે મૂકી રહ્યા છે કે જે લોકો બીજેપી માટે કામ કરી રહ્યા છે એ અટકી જાય તો સારું છે, અન્યથા એ લોકોને ખુલ્લા કરવામાં અમને કોઈ પણ જાતની શરમ નહીં લાગે. અચ્છા, તમે કહી રહ્યા છો કે એને ખુલ્લા કરવામાં શરમ નહીં લાગે, પણ કારણ કે આરોપ ખૂબ ગંભીર લાગી રહ્યા છે. ગઈકાલે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે મારી પાસે આખી ફાઇલ છે, એ ફાઇલ ભ્રષ્ટાચારની ફાઇલ છે. સામે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે ભાઈ કિરીટભાઈના આવ્યા પછી તો આખું સ્કેમ બહાર આવ્યું, એ સ્કેમ એમને તો ખુલ્લું પાડ્યું છે. કિરીટભાઈના આવ્યા પછી સ્કેમ ખુલ્લું પાડ્યું એ તો એમના બચાવની વાત છે. હવે એમ બચવા માટે કંઈક તો ઓપ્શન જોઈએ ને. આ જે કંઈક મંડળીઓના જે ભ્રષ્ટાચારો છે કિરીટભાઈના વખતમાં પણ થયેલા છે અને એ જ પુરાવા સાથે ગોપાલભાઈએ ચર્ચા કરી રહ્યા છે ને એ જ એમની પાસે પુરાવાઓ છે. વાત રહી બીજી મંડળી, એના સિવાયની માની લો કે જે કંઈ પણ મગફળીના ખરીદ વેચાણની જે વાત છે એમની અંદરથી સંચાલકો પાસેથી જેમને ખરીદ વેચાણ સંઘની માની લો કે જેને જોતું હોય એમને પણ 10-10 લાખ રૂપિયા આપવા પડ્યા છે. એ મંડળીઓએ પણ 10-10 લાખ રૂપિયા ઉપર કિરીટભાઈને આપવા પડ્યા છે. આ બધી વાતો એમ કહે છે કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો, તો ભ્રષ્ટાચાર નથી કર્યો તો એટલી બધી જાહો જલાલી ક્યાંથી આવી? એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? એટલી બધી મિલકતો ક્યાંથી આવી? કઈ રીતે આવી? એવું તો કિરીટભાઈ અમને એવા કોઈ ધંધા હોય તો શીખવાડે ને કે આ ધંધા કરવાથી એટલા પૈસા આવે છે. તો અમારા ગીરના લોકોને, વિસાવદરના લોકોને પણ એવા ધંધા કરવા છે. અને બીજો એક આખો ઘટસ્ફોટ એ છે, આ પણ માત્ર આક્ષેપ નથી, કે પોલીસના અમુક અધિકારીઓ, બધાને નથી કહેતો, પોલીસના અમુક કર્મચારીઓ, એમની અંદર વિસાવદરમાંથી 7 થી 8 કર્મચારીઓ છે, બિલખા પોલીસ સ્ટેશનમાંથી 4 થી 5 કર્મચારીઓ છે જેમના નામ અમારી પાસે આવી ચૂક્યા છે. આ કર્મચારીઓ બીજેપી માટે અત્યારે ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે. મીટિંગો પણ વિસાવદર પોલીસ સ્ટેશનમાં કરી રહ્યા છે. આજુબાજુના ગામડામાં એમના લાગતા વળગતા લોકોને, બુટલેગરોને ફોન કરી રહ્યા છે, ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, બીજેપીને મત આપવા માટે પ્રેશરાઇઝ કરી રહ્યા છે. અને આજ રાતથી આજ પોલીસ અધિકારીઓ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પૈસા આપવા માટેની પણ પ્લાનિંગ કરી રહ્યા છે. અને વાત રહી બીજી, મને મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે નહીં, પરમ દિવસે રાત્રે ધારી રોડ ઉપરથી 200 પેટી દારૂ પોલીસ પ્રોટેક્શન સાથે
આ વિસાવદર વિધાનસભામાં ઠાલવવામાં આવ્યો છે અને હજુ બીજો 200 પેટી દારૂ આજ રાત્રે અથવા ગઈકાલે રાત્રે એ લઈ આવવાના છે. આવી માહિતી ઓથેન્ટિક મારી પાસે આવી છે. તો મારું કહેવાનો મતલબ એ જ છે કે અધિકારીઓ, બીજી એક વાત, મને એવા પણ સમાચાર મળ્યા છે કે ચૂંટણી જાહેર થઈ એ પહેલા 15 દિવસ પહેલા અમુક સજામાં રહેલા પોલીસ કર્મચારીઓને આ વિસાવદર વિધાનસભાની અંદર અથવા પોલીસ સ્ટેશનની અંદર એમને ફરીથી અહીંયા ફરજ ઉપર લેવામાં આવ્યા છે. આ મારી પાસે માહિતી મળી છે અને અમને ડેટા ચેક કરી રહ્યા છે, એમને અમે વેરીફાઈ કરી રહ્યા છે. તો કહેવાનો મતલબ એ છે, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારીઓની ડ્યુટી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની. મહેરબાની કરી અને રાજકીય કોઈ પણ વ્યક્તિના પ્રચારો કરવા એ એના ડ્યુટીમાં નથી. અને ઇલેક્શન કમિશનમાં જો ફરિયાદ થશે, પુરાવા સાથે ફરિયાદ થશે, તો તમારી કઢી અભડાઈ જશે. એટલે મહેરબાની કરીને આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મહેરબાની કરીને અટકી જજો. અત્યારે અમે રોટલા ઉપર પાટું મારવાનો પ્લાનિંગ નથી કરી રહ્યા, પણ હજુ તમે નહીં અટકો તો તમને તમારી કઢી અભડાવવામાં પણ અમને વાર નહીં લાગે. એટલે પણ સવાલ એ છે ને કે જ્યારે તમે આટલા કોન્ફિડન્ટ હોય કે જનતા તમારી સાથે છે, તો પછી આ બધા આરોપ લગાવવાની જરૂરત જ શું છે? ના જુઓ, જનતા અમારી સાથે છે, પણ જે ખોટું થઈ રહ્યું છે બેન, એ તો ખુલ્લું પાડવું જોઈએ ને. જે વસ્તુ ખોટી થઈ રહી છે જો એને નહીં બોલીએ તો ખોટું થતું રહેવાનું છે. જનતા અમારી સાથે છે અને જનતા આ બધી વસ્તુ ખુલ્લી પડે છે તો જનતાનો આક્રોશ વધી રહ્યો છે કે આ લેવલ સુધી પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, આ લેવલ સુધી આ લોકો કામ કરી રહ્યા છે. તો જનતાનો તો આક્રોશ વધી રહ્યો છે અને અમારા તરફની સહાનુભૂતિ વધી રહી છે. પણ કહેવાનો મતલબ એ છે કે અમને દેખાય છે, અમારી પાસે ઇનપુટ મળે છે, ખોટું થઈ રહ્યું છે, તો એને ખુલ્લા ન પાડીએ, એની સામે લડીએ નહીં, એની સામે અવાજ ન ઉઠાવીએ તો આ લડતનો કોઈ મતલબ નથી. અમે તો લડવા નીકળ્યા છે, લોકો માટે લડવા નીકળ્યા છે, વિસાવદરના ખેડૂતો માટે લડવા નીકળ્યા છે. ત્યારે અહીંયા જો અત્યારે ખોટું થતું હોય અને અમે આખાડા કાન કરીએ તો કદાચ જનતા અમને કાલ આશીર્વાદ આપી દે તો પણ એનો શું મતલબ? આશીર્વાદ આપી દે તો ત્યારે પણ અમે આખાડા કાન કરવાના. એટલે અમે આખાડા કાન કરવા વાળી વાતમાં નથી, અમે ખુલ્લી છાતીએ લડવા વાળી વાતમાં છે. અને ગમે તે પરિસ્થિતિ હોય, કદાચ કોઈ પોલીસના અધિકારીઓને એવું હોય કે સત્તા છે, સરકાર છે, બચી જઈશું, તો ભૂલી જજો એ જ કર્મચારીઓ માટે સરકાર સામે બાથ ભીડી અને મેં પગાર વધારો કરાવ્યો છે, તો એ જ કર્મચારીઓ ખોટું કરતા હોય તો એની સામે લડી પણ હું શકું છું. એ તાકાત પણ અમારી પાર્ટીમાં, અમારા યોદ્ધાઓમાં છે. એટલે કદાચ કોઈ અને એવું હોય કે ભાઈ આ તો સત્તાધારી પટ્ટી છે, પેટા ચૂંટણી છે, એમાં અમારું કાંઈ ન થાય, પણ વિથ પ્રૂફ સાથે, પુરાવા સાથે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ થશે ને તો ઘણું બધું થશે. એટલે અટકી જાય તો વધારે સારી વાત છે. પણ સવાલ એ છે ને પ્રવીણભાઈ કે જે રીતે આખું વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની ચૂંટણી ક્યાંક વર્ચસ્વની ચૂંટણી પણ અત્યારે બની ગઈ છે આમ આદમી પાર્ટીઓ, કારણ કે કોંગ્રેસ પણ હવે એવું કહી રહી છે કે આમ આદમી પાર્ટીએ તો પહેલેથી જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલી છે અને એ કોંગ્રેસને અહીંયા આગળ પૂરી કરવાની મહેનત ટ્રાય કરી રહી છે. એ તો બેન આખા ગુજરાતને ખબર છે, આખા વિસાવદરની જનતાને ખબર છે કે કોનો શું ટાર્ગેટ છે. આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ છે કે અહીંયાથી વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયા જીતી અને વિસાવદરના લોકો અને વિસાવદરના ખેડૂતોનો અવાજ ઉઠાવે. આ આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ છે. આમ આદમી પાર્ટી આ સીટ જીતવા માંગે છે. કોંગ્રેસના કોઈ નેતા કે કોંગ્રેસના કોઈ કાર્યકરને ઓફ ધ રેકોર્ડ પૂછજો, એમનો એક જ ટાર્ગેટ છે કે અમે તો જીતવાના નથી, પણ આમ આદમી પાર્ટીને જીતવા દેવાની નથી. ઓફ ધ રેકોર્ડ ક્યાંય પણ કોઈ સર્વે કરાવે 10 માંથી 8 કાર્યકરો, કેમ એવું તમને કેમ લાગી રહ્યું છે કે કોંગ્રેસ તમારી ગેમ કઈ રીતે બગાડી શકે? કોંગ્રેસ અમારી ગેમ બગાડી શકે એવી વાત નથી. કોંગ્રેસ અમે અમારી રીતે અત્યારે લોકોને પણ જો વિસાવદરને વિધાનસભાના લોકોને પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ જે છે એ માત્ર ને માત્ર બીજેપી માટે આ વિધાનસભામાં કામ કરી રહી છે. એ પરિસ્થિતિમાં કોંગ્રેસ અહીંયા જીતવા માટે આવી જ નથી. એટલે કોંગ્રેસના પરંપરાગત મતદારો પણ આમ આદમી પાર્ટીને મત આપવા માટે રેડી થઈ ગયા છે. એટલે અમને એ વાતનો કોઈ ડર જ નથી. પણ વાત છે મુદ્દાની, જ્યારે કોંગ્રેસ એમ કહે છે કે ભાઈ તમે બીજેપી માટે કામ કરી રહ્યા છો, એવો આક્ષેપ લગાવી રહ્યા હોય, તો એ તો બધાને ખબર છે કે તમે શું કરી રહ્યા છો. કોંગ્રેસ વિસાવદરના ગામડાઓની અંદર કોંગ્રેસે ગામડાઓમાં મિટિંગ કરી, જનતા એની સાથે હોય તો 200-200, 500-500 માણસના ટોળા થવા જોઈતા હતા ને, 5-5, 10-10 માણસો સભામાં આવે છે. તો તમે જીતતા નથી, તો હરાવવા કોને નીકળ્યા છો? તમારો ટાર્ગેટ એ છે કે બીજેપી જીતી જાય તો ભલે જીતી જાય, પણ આમ આદમી પાર્ટી ન જીતવી જોઈએ. મતલબ તમે બીજેપીની બી ટીમ માટે કામ કરી રહ્યા છો, બીજેપીને જીતાડવા માટે કામ કરી રહ્યા છો. અરે ઇવન ભાજપના નેતાઓ બીજેપીના નેતા, કોંગ્રેસના નેતાઓને ફોન કરી રહ્યા છે કે થોડી મહેનત વધારે કરો ને, ધીમું ધીમું શું ચલાવો છો? ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓને ફોન કરી રહ્યા છે કે થોડીક મહેનત વધારે કરો, કેમ તમે આવું ધીમું ધીમું કામ કરી રહ્યા છો? તો આ તો કોંગ્રેસ અને ભાજપ બે ભાઈ ભાઈ બની અને વિસાવદરના સ્વાભિમાનને તોડવા માટે નીકળ્યા છે.
અને વિસાવદરનું સ્વાભિમાન નહીં તૂટે. પણ સવાલ એ બી છે ને કે ગોપાલ ઇટાલિયાએ એફિડેવિટ કર્યું. ગોપાલ ઇટાલિયા જનતાની વચ્ચે જાય છે ત્યારે એમ કહે છે કે હું ખેડૂતનો દીકરો છું, અને એફિડેવિટ કર્યું એમાં તો એમની પાસે ના કોઈ જમીન છે ના કોઈ મુદ્દો છે, એટલે ખેડૂત રિલેટેડ કોઈ વસ્તુ છે. તો ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે જે ખેડૂત નથી એ પોતાની જાતને ખેડૂત અહીંયા આગળ બતાડી રહ્યા છે. જુઓ, ખેડૂત કોઈ પાસે જમીન હોવી ન જમીન હોવી એનાથી એવું ન કહી શકાય કે ખેડૂત નથી. ગોપાલભાઈ ઇટાલિયા ભાવનગરના એક ગામમાંથી એમનો જન્મ થયો, ખેડૂત પુત્ર છે અને ખેતી આધારિત પરિવારમાંથી જેમનો જન્મ થયો. વાત રહી, અમે બધા સામાન્ય ઘરના લોકો છે, અમારી પાસે ભાજપ જેટલી માલ મિલકતો નથી, અમારી પાસે જમીનો અને જે ભાજપ વાળાઓ પાસે ભ્રષ્ટાચાર કરીને ભેગું કર્યું છે અમારી પાસે નથી. અમે લોકો માટે લડી રહ્યા છે. અમારી પાસે જમીન હોય કે ન હોય એનાથી અમે કંઈ ખેડૂત પુત્ર મટી નથી જવાના. અમારા લોહીમાં ખેડૂત પુત્રનું લોહી વહે છે. અમે ખેતી સાથે સંકળાયેલા ખેડૂત પુત્ર અને ખેડૂતો સાથે સંકળાયેલા લોકો છે. એ વાતાવરણમાંથી ઉભા થયા છે. ખેડૂતને કેટલી મુસીબતો આવે, ખેડૂતને કેટલો પ્રોબ્લેમ થાય એને અમે ફીલ કર્યું છે, જોયું નથી. એને અમે દિલથી ફીલ કર્યું છે. માત્ર ને માત્ર અમે ક્યાંયથી વાતો સાંભળી નથી. એટલે ખેડૂત પુત્ર માત્ર બીજેપી વાત કરે કે એની પાસે જમીન નથી, એ વાત વાહિયાત વાત, એ મુદ્દો જ નથી ચર્ચાનો. ચર્ચાનો મુદ્દો તો એ છે કે ખેડૂતો માટે લડવા માંગે છે. ઇકોઝોન, હવે હું તમને કહી દઉં, ચૂંટણી પછી હાલો અત્યારે આપણે એવું માની લઈએ કે ચૂંટણી જીતવા માટે ગમે એવા બયાનો કરે. જ્યારે ઇકોઝોન લાગુ પડ્યું ત્યારે વિસાવદરની ચૂંટણી આવવાની હતી, કોને ખબર હતી? છતાં લડ્યું કોણ? ખેડૂતો માટે કોણ લડ્યું? હાલો અમારી પાસે જમીન નથી, માની લો, જવા દો. તો ત્યારે ખેડૂતો માટે લડ્યું કોણ? ત્યારે પ્રવીણ રામ અને ગોપાલ ઇટાલિયા જ લડ્યા છે. તો તેની કિરીટ પટેલ પાસે હજારો વીઘા જમીન હોય તો કેમ તે માર્કેટમાં ન આવ્યા ખેડૂતો માટે લડવા? 2016માં જયારે ઇકોઝોનની લડાઈ આવી ત્યારે કોને ખબર હતી કે કોણ રાજનીતિમાં જવાનું છે? તો ખેડૂતો માટે લડ્યું કોણ? તો એવું નથી કે માત્ર ચૂંટણી જીતવા માટે અમે એફિડેવિટો કરી રહ્યા છે. ચૂંટણી પહેલા પણ કોઈ પણ જાતની અપેક્ષા વિના અમે લડ્યા છે, ખેડૂતો માટે લડ્યા છે અને પરિણામ પણ લેવું છે. માત્ર લડ્યા છે એવું નહીં. આજે ઇકોઝોન અટકો હોય તો એ અમારી લડતોના કારણે અને ખેડૂતોના સપોર્ટના કારણે અટકો છે. ભાજપ વાળા તો આ ઇકોઝોન લાગુ એક એવું બોલવા માટે તૈયાર નતા. ખાલી ખેડૂતોનો આક્રોશ હતો તો લેટર લખી દીધા. કેમ એ કઈ રાજીનામું ન આપ્યું? ખેડૂતની એટલી બધી હમદર્દી હતી તો એક પણ નેતાએ રાજીનામું કેમ ન આપ્યું? અને અત્યારે વાત કરવા નીકળ્યા છે ખેડૂતોની. એટલે મૂળ મુદ્દો એ છે, જમીન છે કે નથી એ તો જેની પાસે જમીન વધારે એને મત જ ન દેવાય. એને તો ભ્રષ્ટાચાર કરીને પૈસા ભેગા કર્યા. જમીન છે કે નથી એનાથી કોઈ મતલબ નથી. ખેડૂતો માટે કોણ લડ્યું છે એ મહત્વનું છે. તમને લાગે છે કે વિસાવદરની જનતા ખરેખર ગોપાલ ઇટાલિયાને પસંદ કરશે? કારણ કે ગોપાલ ઇટાલિયા બોલે છે ત્યાં સામે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષની સરકાર છે, અલગ અલગ યોજનાઓ સાથે એ લોકો ગ્રાઉન્ડ ઉપર ઉતરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા પાસે એવું કોઈ અનુભવ નથી. જો અનુભવ જે છે એ બીજેપી પાસે અનુભવ છે 100%. 30 વર્ષથી કેમ ભ્રષ્ટાચાર કરવો, કેમ પેરિસ જેવા રોડ બનાવવા, કેમ ચંદ્ર અને મંગળને પૃથ્વી ઉપર લાવી દેવા, કેમ રોડ ખાઈ જવા, કેમ પેપરો ફોડી નાખવા, આ બધા અનુભવો 30 વર્ષથી લઈને બેઠા છે. એ અનુભવો અમારી પાસે નથી. એ ભ્રષ્ટાચારના અનુભવો, કટકીબાજના અનુભવો અમારી પાસે નથી. અમારી પાસે અનુભવો છે લોકો માટે લડવાના. અમારી પાસે અનુભવો છે અન્યાય થાય ત્યારે અવાજ ઉઠાવવાનો. અમારી પાસે અનુભવ છે કોઈનાથી ડરવાનું નહીં. અમારી પાસે અનુભવ છે કોઈનાથી ઝૂકવાનું નહીં. અમારી પાસે અનુભવ છે કે સરકાર ગમે એવી મોટી તોપ હોય એની સામે સાથીએ ખુલીને લડવું. આ બધા અનુભવો અમારી પાસે છે. એની પાસે અનુભવો છે ભ્રષ્ટાચારો કરવા. જનતાએ નક્કી કરવાનું છે કે કયા અનુભવને પસંદ કરવો. એના માટે લડવાવાળા અનુભવને પસંદ કરવો કે મંડળીઓમાં ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોના પૈસા ખાઈ જાય એવા અનુભવને પસંદ કરવો, એ જનતાએ, વિસાવદરની જનતાએ નક્કી કરવાનું છે. અને વિસાવદરની જનતાએ અત્યાર સુધી ખેડૂતો માટે લડતા અનુભવને પસંદ કર્યો છે. બિલકુલ પ્રવીણભાઈ, ચલો આશા રાખીએ કે જે જનતા પોતે મતદાન કરે. હું તો પ્રયત્ન એક જ કરીશ, મારી ચેનલ થકી એક જ વસ્તુ કહીશ વિસાવદરના લોકોને કે મેક્સિમમ મતદાન કરો અને મતદાન થકી તમે તમારા નેતાને ચૂંટો. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર.